નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઈએમએફ ચેપ્ટરનું આ છઠ્ઠું લેક્ચર છે. આગળના લેક્ચરમાં એમાલ્ગમ સરસ સાંદ્રતા કોષની વાત કરી હતી. આજે આપણે એનાથી આગળ જોઈશું. આપણે જાણીએ છીએ કે મિત્રો કોષના બે પ્રકાર છે: રાસાયણિક કોષ, સાંદ્રતા કોષ. રાસાયણિક કોષના પણ બે પ્રકાર: નિર્ગમન સાથેનો રાસાયણિક કોષ, નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ. કોન્સન્ટ્રેશન સેલના પણ બે પ્રકાર: એક ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ અને બીજો ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ. ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલમાં પણ બે પ્રકાર: એક એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ અને બીજો ગેસ કોન્સન્ટ્રેશન સેલ. ગયા લેક્ચરમાં આપણે આ એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ જોઈ ગયા. આજે આપણે ગેસ કોન્સન્ટ્રેશન સેલની વાત કરીશું. ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ છે એટલે ઇલેક્ટ્રોડની સાંદ્રતા બદલાય છે. જો ઇલેક્ટ્રોડ સોલિડ હોય તો એની સાંદ્રતામાં કોઈ ફરક પડે નહીં. એટલે અહીંયા ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલના જે બે પ્રકાર છે એમાં એક એમાલ્ગમ છે, મિશ્ર ધાતુ છે, અને એ પણ મર્ક્યુરીની અંદર એટલે કે લિક્વિડ અવસ્થામાં, જેના વિશે આપણે ગઈ વખતે ભણી ગયા. આગળના વિડીયોમાં આપણે એની ચર્ચા કરી ચૂકેલા છીએ. બીજો ઇલેક્ટ્રોડ ગેસ કોન્સન્ટ્રેશન એટલે કે ઇલેક્ટ્રોડ ગેસ બનેલો હોય અથવા ઇલેક્ટ્રોડ ઉપર ગેસ ઉપયોગમાં આવતો હોય અને એના કોન્સન્ટ્રેશનમાં ચેન્જિંગ હોય તો એને ગેસ કોન્સન્ટ્રેશન સેલ કહેવામાં આવે છે. વાયુ સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોડ ઉપર વાયુ હોય તો વાયુની સાંદ્રતા હંમેશા દબાણમાં માપવામાં આવે છે. એટલે કે દબાણમાં ફરક હોય છે. બંને ઇલેક્ટ્રોડ ઉપર દબાણની અંદર ફરક હોય છે. દબાણ જુદું જુદું હોય છે અને જુદા જુદા દબાણના કારણે જુદી જુદી સાંદ્રતા ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે ઈએમએફ ઉત્પન્ન થતો હોય છે. મિત્રો, અહીંયા આપણે ગેસ કોન્સન્ટ્રેશન સેલનું ઉદાહરણ જો જોઈએ તો પ્લેટિનમ H2 ગેસ, HCl એક્વિયસ અને H2 ગેસ પ્લેટિનમ અહીંયા આપેલા છે. અહીંયા દબાણ આ ઇલેક્ટ્રોડ ઉપર જે છે એ P1 છે અને આ ઇલેક્ટ્રોડ ઉપર જે છે દબાણ P2 છે અને P1 greater than P2 એટલે કે P1 દબાણ વધારે છે P2 ના કરતા. એટલે કે આ બાજુ હાઇડ્રોજન વાયુ વધારે હશે અને આ બાજુ હાઇડ્રોજન વાયુ ઓછો હશે. બંને HCl ના દ્રાવણમાં મૂકેલા છે. તો અહીંયા જે કોષ આપણે લીધો એ પ્લેટિનમ H2 ગેસ, HCl H2 ગેસ પ્લેટિનમ, એ રીતનો આપણે કોષ અહીંયા લીધેલો છે. હવે જો મારે એને દોરવો હોય તો હું આ રીતે દોરી શકું. અહીંયા બે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે અહીંયાથી H2 વાયુ પસાર કરેલો હોય અને એની અંદર આવતો હોય. અહીંયા પ્લેટિનમનું પ્લેટિનાઇઝ કરેલું પતરું હોય. આવો જ બીજો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અહીંયા છે કે અહીંયા બી H2 ગેસ છે. આ H2 ગેસ P1 દબાણે છે અને આ H2 ગેસ P2 દબાણે છે અને P1 greater than P2 એટલે કે P1 દબાણ વધારે છે P2 ના કરતા. એટલે આ બાજુના ઇલેક્ટ્રોડ ઉપર H2 વાયુનું દબાણ વધારે હશે અને આ બાજુના ઇલેક્ટ્રોડ ઉપર દબાણ ઓછું હશે. તો મિત્રો, અહીંયા બે દબાણ જુદા જુદા છે એટલે બંને બાજુ સાંદ્રતા જુદી જુદી છે અને એના કારણે ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે એને વાયુ સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. હવે અહીંયા જે દ્રાવણ છે એ તો HCl નું જ છે, એક્વિયસ એટલે કે અહીંયા H+ છે અને Cl- છે. અહીંયા H+ અને Cl-
જોડે અસ્તિત્વ ધરાવે છે. હવે આ ઇલેક્ટ્રોડમાં એક આયન કોમન હોવું જોઈએ દ્રાવણમાં અને ઇલેક્ટ્રોડ ઉપર, તો જ આ ઇલેક્ટ્રોડ કામ કરે. એટલે કે એક આયન પ્રતિવર્તી હોવું જોઈએ ઇલેક્ટ્રોડ અને દ્રાવણમાં. અહીંયા H+ આયન જે છે, H આયન છે, હાઇડ્રોજન આયન છે, એ પ્રતિવર્તી છે. અહીંયા H2 ના સ્વરૂપે છે ઇલેક્ટ્રોડ ઉપર અને દ્રાવણમાં H+ ના સ્વરૂપે છે. જો કોઈ એક આયન આ રીતે પ્રતિવર્તી ન હોય તો ઇલેક્ટ્રોડ કામ કરે નહીં, અને ઇલેક્ટ્રોડ કામ ના કરે તો કોષ પણ કામ ના કરે અને EMF ઉત્પન્ન થાય નહીં. તો મિત્રો અહીંયા H2 માંથી હાઇડ્રોજન H+ માં આવશે અને અહીંયા H+ માંથી H2 વાયુમાં જશે. જો બંને બાજુ દબાણ જે છે એ જુદું જુદું છે. P1 દબાણ વધારે છે P2 કરતા, એટલે આ બાજુ દબાણ વધારે એટલે અહીંયા H2 વાયુ વધારે છે, આ બાજુના કરતા અહીંયા H2 વાયુ વધારે છે. અને વધારે હોવાના કારણે એનું અહીંયા ઓક્સિડેશન થશે. એટલે H2 વાયુ જે છે એ H+ બનશે અને દ્રાવણમાં આવશે, ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. એટલે આ વિભાગ એ એનોડ વિભાગ થશે. આ જે H+ છે અહીંયાથી ઓક્સિડેશનની પ્રક્રિયા થવાના કારણે H2 વાયુના કારણે 2H+ દ્રાવણમાં અહીંયા આવશે અને 2 ઇલેક્ટ્રોન તાર મારફતે અહીંયા આવશે, આ પ્લેટિનમ ઉપર આવશે. દ્રાવણમાં 2H+ અને આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે પ્રક્રિયા થઈને H2 વાયુ બનશે. કારણ કે આ બાજુ H2 વાયુ વધારે છે અને આ બાજુ ઓછો છે, તો આ બાજુથી વપરાશે અને આ બાજુ ઉત્પન્ન થશે. આખી પ્રક્રિયા એ રીતે થશે કે અહીંથી H2 વાયુ વપરાશે, 2H+ બનશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઇલેક્ટ્રોન તાર મારફતે આ ઇલેક્ટ્રોડ ઉપર આવશે અને અહીંયા જે દ્રાવણમાં 2H+ આવેલા હોય એ 2 ઇલેક્ટ્રોન લઈ અને H2 વાયુ બનાવશે. જ્યાં સુધી બંને બાજુ દબાણ જુદું છે ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે. ધીમે ધીમે આ H2 વાયુ વપરાતું જશે, અહીંયા H2 વાયુ વધતું જશે, એટલે આ દબાણ જે વધારે હોય એ ઘટતું જશે અને આ દબાણ વધતું જશે. બંનેનું દબાણ સરખું થઈ જશે તો પ્રક્રિયા અટકી જશે. કારણ કે બંને બાજુ સાંદ્રતા સમાન થઈ ગઈ અને સાંદ્રતામાં ફરક ના હોય તો EMF ઉત્પન્ન થાય નહીં. તો મિત્રો બે બાજુ દબાણ જ્યાં સુધી જુદું છે ત્યાં સુધી આપણને વિદ્યુત પ્રવાહ મળતો રહેશે. હવે આપણે જાણીએ છીએ કે જો આ બાજુ H2 વાયુમાંથી H+ બનતો હોય અને દ્રાવણમાં જતો હોય અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો આ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. અને ઓક્સિડેશનની પ્રક્રિયા જ્યાં થતી હોય એ વિભાગને એનોડ કહેવાય. એ આપણે જાણીએ છીએ. તો આને એનોડ કહીશું અને અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. અહીંયા જે 2H+ આવેલા હોય અને અહીંયા 2 ઇલેક્ટ્રોન જે આવેલા હશે એ 2 ઇલેક્ટ્રોન વચ્ચે પ્રક્રિયા થઈ અને રિડક્શનની પ્રક્રિયા બનશે. તો રિડક્શનની પ્રક્રિયા બનવાના કારણે 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ અને H2 ગેસ બનશે. આ રિડક્શનની પ્રક્રિયા થશે. તો મિત્રો આ રિડક્શનની પ્રક્રિયા અહીંયા થતી હોય તો આને કેથોડ કહેવામાં આવશે. કારણ કે કેથોડ ઉપર હંમેશા રિડક્શનની પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન વપરાય, એટલે કેથોડ વિભાગ બનશે. તો અહીંયા આપણે કોષમાં થતી સમગ્ર પ્રક્રિયાનો ચિતાર મેળવ્યો. તો એક વખત પ્રક્રિયા અને પછી એનું પોટેન્શિયલ જોઈ લઈશું. એનોડ ઉપર ઓક્સિડેશન થશે. H2 વાયુ જે છે P1 દબાણે એમાંથી 2H+ ઉત્પન્ન થશે અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. આ ઓક્સિડેશનની પ્રક્રિયા એનોડ ઉપર થશે. હવે મિત્રો આનો પોટેન્શિયલ નર્સના સૂત્ર પ્રમાણે એનો પોટેન્શિયલ થશે E = E0 - RT/NF ln નિપજની એક્ટિવિટી ભાગ્યા પ્રક્રિયકની એક્ટિવિટી. એટલે E = E0 - RT/NF ln નિપજની એક્ટિવિટી ભાગ્યા પ્રક્રિયકની એક્ટિવિટી. અહીંયા ઓક્સિડેશનનો પોટેન્શિયલ છે આપણે જો એને E1 કહીએ તો E = E0H2 - RT/2F, કારણ કે 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લે ln નિપજની એક્ટિવિટી H+ નિપજ છે એની એક્ટિવિટી AH+ છે અને 2H+ છે એટલે AH+ નો વર્ગ થશે અહીંયા અપોન
પ્રક્રિયકની એક્ટિવિટી, પ્રક્રિયક તરીકે તો વાયુ છે અને એની એક્ટિવિટી જે છે એ દબાણના સ્વરૂપમાં વપાય, તો એનું દબાણ P1 છે, તો અહીંયા P1 તરીકે આપણે લઈશું. મિત્રો અપેક્ષા રાખું છું ગઈ વખતની માફક આ વખત પણ તમે નોટ પેન લઈને બેઠા હશો. ના બેઠા હોય તો વિડીયો અહીંયા પોઝ કરી અને નોટ પેન લઈ લો, સમીકરણ લખતા જાઓ અને સમજતા જાઓ. હું અપેક્ષા રાખું છું કે નોટ પેન લઈ લીધી હશે અને આ સમીકરણ તમે લખ્યા હશે, પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા લખી હશે અને એનો ઓક્સિડેશનનો પોટેન્શિયલ પણ તમે અહીંયા નોંધી દીધો હશે. અહીંયા જોયું મિત્રો E0H2 હાઇડ્રોજન વાયુનો હંમેશા ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંને 0 હોય છે. એટલે આપણે H2/H+ એવું લખ્યું નથી. H2/H+ લખો કે H+/H2 લખો, એ પ્રમાણિત સ્થિતિમાં એટલે એનું મૂલ્ય 0 જ થઈ જાય. ઓક્સિડેશન સ્થિતિમાં અને રિડક્શન સ્થિતિમાં બંને સ્થિતિમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના પોટેન્શિયલનું મૂલ્ય 0 છે. તો સમીકરણ થઈ જશે E1 = RT/2F ln એક્ટિવિટી H+2/P. તો એક આ સમીકરણ આપણને મિત્રો મળશે. નેક્સ્ટ કેથોડ ઉપરની આપણે રિડક્શનની પ્રક્રિયા જોઈએ. 2H+ એક્ટિવિટી H+, 2 ઇલેક્ટ્રોન H2 વાયુ બનશે અને રિડક્શન થશે. ઇલેક્ટ્રોન વપરાય છે એટલે આ રિડક્શનની પ્રક્રિયા છે. ચોપડામાં તમે નોંધી દીધી છે મિત્રો. હવે એનો પોટેન્શિયલ નર્સના સૂત્રનો ઉપયોગ કરી અને આનો પોટેન્શિયલ શોધી શકાય. E = E0 - RT/NF ln નિપજની એક્ટિવિટી ભાગ્યા પ્રક્રિયકની એક્ટિવિટી. રિડક્શનનો પોટેન્શિયલ છે એટલે આપણે E2 કહીશું, ઓક્સિડેશનનો હતો તો E1 કીધો હતો, = E0H2 - RT/2F. 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લે છે તો 2F ln નિપજ અહીંયા H2 ગેસ છે એટલે એનું દબાણ P2 છે, તો આપણે P2 દબાણ લઈશું અપોન પ્રક્રિયક અહીંયા H+ છે, 2 છે, એની એક્ટિવિટી H+ છે, 2 છે એટલે એક્ટિવિટી H+ નો વર્ગ લઈશું. તો આ રીતે નર્સના સૂત્રનો ઉપયોગ કરીને રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર આપણે લખી શકીશું. હવે જાણીએ છીએ કે E0H2 = 0, ઓક્સિડેશન હોય કે રિડક્શન હોય, તો E2 = -RT/2F ln P2 એક્ટિવિટી H+ નો વર્ગ. આપણે આ કિંમત લખી શકીશું. હવે ઓક્સિડેશન અને રિડક્શન, એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા અને એના પોટેન્શિયલની વાત કરી દીધી. આખા કોષમાં થતી પ્રક્રિયા મિત્રો, કે આખા કોષમાં કઈ પ્રક્રિયા થાય છે, તો કોષમાં થતી પ્રક્રિયા જે છે એ બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશનની અને રિડક્શનની આના સરવાળા બરાબર હોય છે. આપણે જાણીએ છીએ કે ઓક્સિડેશનની પ્રક્રિયા છે H2 gives 2H+ + 2 ઇલેક્ટ્રોન, અને એ જ રીતે રિડક્શનની પ્રક્રિયા પણ આપણને ખબર છે કે 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. IH2 P1 દબાણે છે, IH2 P2 દબાણ છે, IH+ તો દ્રાવણમાં જ છે, IH+ P દ્રાવણમાં છે. હવે કોષની સમગ્ર પ્રક્રિયા માટે આપણે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરવો પડે. તો સરવાળો કરીએ તો આ બંને તો સેમ છે, સમીકરણની બે બાજુ છે, નીકળી જશે, 2 ઇલેક્ટ્રોન પણ નીકળી જશે. તો ફક્ત કોષની પ્રક્રિયા થશે H2P1 gives H2P2, H2P1 gives H2P2, એટલે કે H2 વાયુ P1 દબાણેથી H2 વાયુ P2 દબાણે જાય છે. આ સેલ રિએક્શન છે. તો આ કોષની પ્રક્રિયા, સમગ્ર કોષની પ્રક્રિયા થશે. હવે પોટેન્શિયલ, તો પોટેન્શિયલ માટે મિત્રો તમે જાણો જ છો કે 2 ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનો સરવાળો કરીએ તો આપણને આખા કોષનો પોટેન્શિયલ મળે. અહીંયા E = E1 + E2 લખેલા છે. E1 અને E2 ની કિંમતો આગળ તમે નોટમાં નોંધેલી જ હશે.
તમે નોટમાં જે E1 અને E2 ની કિંમત લખેલી હોય એ કિંમત આ સમીકરણમાં મૂકીએ. E is equal to શું થશે? E is equal to minus RT upon 2F ln activity H plus નો square upon P1 plus બીજા કૌંસમાં minus RT upon 2F ln P2 upon activity H plus નો square. કૌંસ છોડ દઈએ તો શું થશે? minus RT upon 2F ln activity H plus નો square upon P1 minus plus minus એટલે minus RT upon 2F ln P2 upon activity H plus નો square થશે. હવે આમાં કોમન નીકળશે minus RT upon 2F આટલી વસ્તુ કોમન નીકળશે તો અહીંયા કૌંસ થઈ જશે અને ln activity H plus નો square upon P1 માઇનસ નું શું થઈ જશે? પ્લસ થઈ જશે. RT upon 2F તો બહાર નીકળી ગયું છે તો ln P2 upon activity H plus નો વર્ગ આટલું થઈ જશે. શું કર્યું આમાંથી? ફક્ત આપણે minus RT upon 2F બહાર કાઢેલું છે એટલે કૌંસમાં થશે ln activity H plus નું square upon P1 માઇનસ નું પ્લસ થઈ ગયું અને RT upon 2F બહાર નીકળી જશે એટલે ln P2 upon activity H plus નો વર્ગ બાકી રહેશે. હવે આ સૂત્રમાં જુઓ આ ln A અને આ પ્લસ ln B તો ln A plus ln B is equal to ln A into B લખી શકાય. ln A into B લખી શકાય તો શું થશે? ln activity H plus નો વર્ગ upon P1 into P2 upon activity H plus નો વર્ગ થશે. તો મિત્રો આપણે એ રીતે સમીકરણને અહીંયા લખી શકીએ. પેલું સમીકરણ મેં અહીંયા પાછું રિપીટ કરેલું છે ln A plus ln B તો ln A into B તો E is equal to minus RT upon 2F ln activity H plus નો વર્ગ upon P1 into P2 A activity H plus નો વર્ગ થશે. આ બંને સેમ છે. HCl ના દ્રાવણની એક્ટિવિટી એક જ HCl ના દ્રાવણમાં બે ઇલેક્ટ્રોડ હાઇડ્રોજનના મૂકેલા છે તો બંને સેમ છે તો બંને નીકળી જશે તો બાકી શું રહેશે? P2 upon P1 તો E is equal to minus RT upon 2F ln P2 upon P1 આટલું જ બાકી રહેશે. મિત્રો R બરાબર 8.314 જૂલ થી 2500 સેન્ટીગ્રેડ તાપમાન લઈએ કેલ્વિનમાં લઈએ તો 298 કેલ્વિન F બરાબર 96500 આટલી કિંમત 2500 સેન્ટીગ્રેડ તાપમાને 0.059 થાય છે તો 0.059 અને બાય 2 આપણે કિંમત અહીંયા મૂકી શકીએ. આની અંદર R T અને F ની કિંમત મૂકી શકીએ. એના પહેલા અહીંયા માઈનસ છે એને દૂર કરેલું છે તો જાણીએ છીએ કે માઈનસ આ ln A upon B હોય માઈનસ ln A upon B હોય તો ln B upon A થઈ જાય પદ બદલાઈ જાય તો P2 upon P1 છે તો અહીંયા P1 upon P2 થઈ જશે. R T અને F ની કિંમત મેં કીધું એ પ્રમાણે 0.509 ક્યારે? જ્યારે T is equal to 25 સેન્ટીગ્રેડ હોય ત્યારે એટલે કે 298 કેલ્વિન હોય એ જ વખતે આપણે આ કિંમતને મૂકી શકીએ. તો મિત્રો આના પછીની જે કિંમત છે 0.0295 log P1 upon P2 આની કિંમત થશે. તો છેલ્લું સમીકરણ આપણું વાયુ સાંદ્રતા કોષ માટેનું આ થશે કે બે જુદા જુદા દબાણે હોય દબાણ સરખું થાય તો log 1 is equal to 0 થઈ જશે. EMF દબાણ જુદું જુદું હશે ત્યાં સુધી આ કોષ કામ કરશે. હવે મિત્રો ગઈ વખતે જે રીતે મેં PDF મૂકી હતી એ જ રીતે અહીંયા પણ PDF મૂકેલી છે વાયુ સાંદ્રતા કોષ માટેની. આપણે અહીંયા બધું જે સમજ્યા એ કઈ રીતે લખી શકીશું એનો નંબર કઈ રીતે સમીકરણના આપીશું આનો તમે સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટબુકમાં લખી શકો છો. આ થિયરી આ રીતે શરૂઆતમાં જો જોઈએ તો હાઇડ્રોજનનો
કોષ અહીંયા આપેલો છે. કોષ દોરવાની જરૂર નથી, મેં દોરેલો છે ફક્ત સમજવા માટે. તમે સમજવા માટે દોરી શકો છો, લખવાની જરૂર નથી. કોષ અહીંયા ફક્ત બતાવવાનો છે તમારે કે આપણે આ કોષ લીધો. એની એનોડ ઉપરની પ્રક્રિયા આ છે, ટ્રેસ H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. એનો ઓક્સિડેશન પોટેન્શિયલ E જે છે E1 એ તમે આ રીતે કેલ્ક્યુલેટ કર્યો. E1 = -RT/2F ln એક્ટિવિટી H+ નો સ્ક્વેર અને P1. એ જ રીતે કેથોડ ઉપરની પ્રક્રિયા જમણી બાજુ, ટ્રેસ H+ વત્તા 2 ઇલેક્ટ્રોન અને એમાંથી H2 બને. એના ઓક્સિડેશન પોટેન્શિયલ E2 બરાબર -RT/2F ln P2 એક્ટિવિટી H+ નો વર્ગ. એ લખ્યું સમીકરણ નંબર 4. નંબર આપી દીધેલા સમીકરણના. હવે સમીકરણ નંબર 1 એટલે પહેલી પ્રક્રિયા એનોડિક પ્રક્રિયા, અને સમીકરણ નંબર 3 એટલે કેથોડિક પ્રક્રિયા. આ બંનેનો સરવાળો કરવાથી આપણને કુલ કોષ પ્રક્રિયા મળે. તો બંને પાછી લખી દીધી અને પછી એનો સરવાળો પણ કરી દીધો, જે આપણે આગળ સમજી ગયા. હું આ સીધું PDF એટલા માટે નથી મૂકેલું અને આમાં તમને દેખાય બી નહીં અને સમજવામાં બી તકલીફ પડે, એટલે મેં પહેલા અલગ સમીકરણો લખી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. લખવાનું તમારે આ રીતે છે મિત્રો, તમે આ રીતે લખી શકો છો. બીજું પેજ છે કુલ કોષ પ્રક્રિયા. કુલ કોષ પ્રક્રિયા એટલે બંને આ કુલ કોષ પોટેન્શિયલ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનો સરવાળો. ઉપર ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, એનો સરવાળો કર્યો એટલે આપણને આ પોટેન્શિયલ મળે. તો મિત્રો આમ આપણે બહુ ટૂંકી થિયરી છે જેનો આપણે અહીંયા અભ્યાસ કરેલો છે. હવે આના પછી આગળની નેક્સ્ટ થિયરી જોઈશું. થેન્ક યુ મિત્રો.